આજે ઘણા દિવસ પછી અમે બહાર ફરવા નીકળ્યા હતા. તો એના ડેડી કે ચાલો આજ તો બહાર જવું છે, તમે કઈ બાજુ જાઓ છો, હું તમને લઈ જાઉં. અમે કીધું અમને દર્શન કરવા લઈ જાઓ, અમે દર્શન કરવા ખૂબ જ ગમે છે. તો નાની કે ચાલો મને ચા પીવડાવી દો, હું બહુ થાકી ગઈ છું, લાંબી મુસાફરી થઈ ગઈ, થોડી ચા પી લો ને તો મને થોડોક ટેકો થઈ જાય. તો અમે કીધું વાંધો નહીં, હાલો નાનીને ચા પીવડાવી દે. નાની ચા પીતા પીતા કે હવે વાંધો નહીં, હવે હાલો આગળ. ચા પીને અમે બધા બહાર નીકળી ગયા અને ગરમી બહુ જ હતી. એટલામાં જ અમને ઘેટા બકરા જોવા મળ્યા. ઘેટા બકરા એટલા હતા કે દક્ષની રિસાન તો જોઈને કે મમ્મા આટલા બધા હોય ને એમાં એક મોટો બકરો દક્ષ જોઈ ગયો. મમ્મા આ સૌથી મોટો લાગે છે. મેં કીધું હા એ સૌથી મોટો છે. એટલામાં દક્ષ કે મમ્મા આ કેમ અલગ પડી જાય છે, સૌથી મોટો લાગે. મેં કીધું બેટા મોટો છે અને અલગ હોય થોડો ઘેટાથી. એટલે કે વાંધો નહીં, સારું મમ્મા ચલો આગળ જઈએ હવે. પછી થોડા આગળ નીકળ્યા તો જોયું તો એક મોટા વડલાની નીચે એક બેન રસ વેચતા હતા. એ રસ નેચરલ લાગ્યો એટલે મેં ગાડી ઊભી રાખી દીધી. અને દક્ષ કે મમ્મા અહીંયા તો નીચે એક બેબી પણ હિંચકા ખાય છે. મેં કીધું હા જો એની ઠંડી છાયા નીચે હિંચકા સરસ ખાય છે. પછી રસ પીધો, બધે એકદમ નેચરલ મીઠો એવો સરસ રસ હતો. તો દક્ષ કે મમ્મા અહીંયા નજીકમાં જ પવનચક્કી છે, તું મને જવા દે ને. મેં કીધું ના બેટા ત્યાં ન જવાય પવનચક્કી, આજ લૂ બહુ છે, સીધા ઘરે વયા જાય. થોડીક વારમાં હમણાં ઘરે પહોંચી જાઉં. એટલી વારમાં તો નાની અને રિસાન બહુ મસ્તી કરી ગાડીમાં, એકદમ મસ્તી કરવા લાગ્યું. રિસાન નાનીને એકદમ પકડીને સાડી ખેંચતો તો. દક્ષભાઈ કે હું મમ્મા પાછળ આવું. મેં કીધું ના બેટા પાછળ ન થાવ, તું ન્યા જ. નાની રિસાન તો બહુ મસ્તી કરવા લાગી. નાની કે આ છોકરો મને મૂકતો જ નથી, પકડી જ રાખે છે. મેં કીધું તમારો બહુ હેવાયો છે એટલે તમને મૂકે જ નહીં. અને પછી થોડી વારમાં રિશાનભાઈ કે હાલો રાધે રાધે કરાવો નાની મને. તો નાની કે ચાલ રાધે રાધે કરો. તો રિશાનભાઈ કે હા નાની હાલો રાધે રાધે ગાય. સાથે સાથે રાધે રાધે કરવા માંડ્યા બે નાની દીકરો. અને એવી મોજ કરતા હતા, મોજમાં મોજમાં. રિશાને તો ડાન્સ કરવાનો પણ ગમી ગયો. રિશાન કે નાની મને તો આજ બહુ જ મજા પડી ગઈ. તો નાની કે તને જોઈને તો મને મજા પડી જાય છે, તારા વગર તો મને ગમતું નથી, બહુ મજા.